નોર્મલ વડાપાઉં તો તમે ઘણી વખત ઘરે બનાવ્યા હશે, પણ શું તમે ક્યારેક ઘરે ઉલટા વડાપાઉં બનાવ્યા છે? સાદા વડાપાઉં કરતાં વધારે ટેસ્ટી બને છે અને રેસીપી પણ એકદમ સરળ છે. તો રેસીપીને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો, જેથી કોઈ વસ્તુ મિસ નહીં થાય અને પહેલી વારમાં જ તમે એકદમ પરફેક્ટ વડાપાઉં બનાવી શકો. તો સૌથી પહેલા વડાપાઉં સાથે જે સૂકી ચટણી ખાવામાં આવે છે એની તૈયારી કરીએ. જેના માટે એક પેનમાં લીધા છે 3 ટીસ્પૂન જેટલા કાચા શિંગદાણા, જેને એકાદ મિનિટ જેવા હલકા શેકી લઈશું. શિંગદાણા થોડા શેકાય એટલે એમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ. સાથે જ લઈશું 1 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરું. આખું કોપરું ન હોય તો 1 ટેબલસ્પૂન જેટલી કોપરાની છીણ લઈ શકો. હવે આ ત્રણેયને ફરીથી હલકા શેકી લઈશું. શેકતી વખતે જો તલ ઉડીને બહાર આવે એવું લાગે તો થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દેવાનું. હવે એમાં લઈશું 7 થી 8 કળી લસણની. લસણ ઉમેર્યા પછી એને 1-2 મિનિટ માટે શેકીશું, જેથી લસણની કચાશ થોડી દૂર થાય. અને ત્યાર પછી તરત જ ગેસ બંધ કરી દઈશું અને આ બધું ઠંડુ થવા દઈશું. અને ત્યાં સુધીમાં વડાપાઉંનું બેટર તૈયાર કરીએ. જેના માટે 2 કપ લીધો છે ચણાનો લોટ, જેને સૌથી પહેલા તો ચાળી લઈશું, જેથી લોટમાં ગાંઠા ન રહે. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું, ચપટી જેટલી ઉમેરીશું હળદર, 1/4 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને ચપટી કરતાં પણ ઓછો ઉમેરીશું ખાવાનો સોડા. અને હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરીશું. તો પહેલાં થોડું પાણી ઉમેરીને બધું મિક્સ કરી દેવાનું, જેથી બેટરમાં ગાંઠા ન રહે. અને ત્યાર પછી બીજું પાણી ઉમેરવાનું. તો આ પ્રકારનું રિબન કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું રહેશે. અને જે 1 કપ પાણી લીધું હતું એમાંથી માત્ર 2 ચમચી જેટલું પાણી બચ્યું છે. ચમચીની પાછળ જોઈએ તો આ પ્રકારનું જાડું કોટિંગ થવું જોઈએ. હવે તેલ ગરમ થવા માટે મૂક્યું છે અને જે બેટર તૈયાર કર્યું એમાંથી ચમચીથી થોડું થોડું બેટર તેલમાં આ રીતે મૂકીશું. તો વધારે નહીં, માત્ર 2 થી 3 ચમચી જેટલું જ બેટર મૂકવાનું છે. અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. આ મમરી જે આપણે તૈયાર કરી છે એનો આપણે ચટણીમાં ઉપયોગ કરીશું. તો 2 થી 3 મિનિટમાં જ એ તૈયાર થઈ જશે એટલે આપણે એને તેલમાંથી બહાર લઈ લઈશું અને ટીશ્યુ પેપર ઉપર મૂકી દઈશું, જેથી વધારાનું તેલ હોય એ અંદર એબ્ઝોર્બ થઈ જાય. આ તરફ શિંગદાણા, તલ વગેરે જે આપણે શેક્યા હતા એ સરસ ઠંડા થઈ ગયા છે, તો એને એક મિક્સરના જારમાં લઈ લઈશું અને જે મમરી તૈયાર કરી છે એ પણ ઉમેરી દઈશું. સાથે ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, ચપટી જેટલી હિંગ અને 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું કાશ્મીરી મરચું. ચટણીનો કલર જેટલો તમારે લાલ રાખવો હોય એ પ્રમાણે કાશ્મીરી મરચું ઉમેરવાનું. તો આ પ્રકારની સૂકી વડાપાઉંની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેનો તમે સાદા વડાપાઉંમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અને તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન ઉમેરીશું જીરું, 1 ડાળખી ઉમેરીશું મીઠા લીમડાના પાન, ચપટી જેટલી ઉમેરીશું હિંગ, ચપટી જેટલી ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. સાથે જ 1 ટીસ્પૂન જેટલી ઉમેરીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. અને આ બધું તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લઈશું. ગેસની આંચ ધીમી રાખવાની, જેથી વઘાર બળી ન જાય. હવે આદુ, લસણ અને મરચાંની કચાશ થોડી દૂર થાય એટલે એમાં ઉમેરીશું 4 નંગ જેટલા બાફેલા બટાકા, જેને મેં આ રીતે હાથથી મસળીને ઉમેર્યા છે, પણ તમે મેશરથી મેશ કરીને ઉમેરો તોય ચાલે. હા, પણ એને છીણીમાં છીણીને નહીં ઉમેરતા, નહીં તો એ વધારે પડતું ચીકણું થઈ જશે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બટાકાના જે કોઈ મોટા ટુકડા રહી ગયા હોય એને ચમચાથી ભાંગી નાખવાના. થોડું મિક્સ થાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. મેં 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેર્યું છે. છેલ્લે ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર અને ફરીથી બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. હવે મીઠું બરાબર મિક્સ થયું એમ લાગે ત્યાં સુધી એને ચલાવવાનું છે. આટલું થાય એટલે ગેસને બંધ કરી દઈશું
અને સ્ટફિંગને એક બીજા વાસણમાં લઈ લઈશું, જેથી એ ઠંડુ થઈ જાય. અને હવે આપણે આવી ગયા છે ઉલટા વડાપાઉંના ફાઇનલ સ્ટેપમાં. વડાપાઉંમાં પાઉંનો ઉપયોગ થતો હોય છે, પણ ઉલટા વડાપાઉંમાં આપણે બ્રેડનો ઉપયોગ કરીશું. જેના માટે મેં અહીં 2 બ્રેડ લઈ લીધી છે, જેને એકદમ ગોળ શેપમાં કટ કરવાની છે. તો કોઈ ગ્લાસ, વાડકી કે મેં અહીં ડબ્બો લીધો છે, જેની ધારથી બ્રેડને આ રીતે કટ કરવાની છે. તો 2 બ્રેડને આ રીતે કટ કરી લઈશું. બ્રેડનો જે આ સાઈડનો ભાગ બચ્યો છે એમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો, અથવા તો એને નાના નાના ટુકડામાં કટ કરી એનો વઘાર કરી ક્રિસ્પી કરીને ચા સાથે ખાવ ને તો પણ ખૂબ જ સરસ લાગે છે. હવે અહીં મેં લીધી છે ધાણા ફુદીનાની ગ્રીન ચટણી. આ ચટણીનો આખો સેપરેટ વિડીયો મેં અપલોડ કરેલો છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. અને એકદમ શોર્ટમાં આ ચટણીની રેસીપી તમને જણાવી દઉં તો એમાં આવશે કોથમીર, ફુદીનો, આદુ, લસણ અને મરચાં, મીઠું, જીરું પાવડર, દળેલી ખાંડ, લીંબુ અને દાળિયા. દાળિયા ન હોય તો એના બદલે શીંગ ચણા કે બેસનની સેવ પણ ઉમેરી શકો. તો બંને બ્રેડ ઉપર આ ચટણી લગાવી દીધા પછી હવે એક બ્રેડની સ્લાઇસ ઉપર જે સૂકી ચટણી આપણે બનાવી છે એ પાથરી દઈશું. સૂકી ચટણી એક જ બ્રેડ ઉપર પાથરવાની છે. હવે ગ્રીન ચટણીવાળી જે બ્રેડ છે એને લઈ બીજી બ્રેડ ઉપર ઊંધી મૂકી દઈશું અને થોડી પ્રેસ કરી દઈશું, જેથી એ એકબીજા સાથે ચોંટી જાય. શું તમે જાણો છો કે ઉલટા વડાપાઉંને ઉલટા વડાપાઉં કેમ કહેવામાં આવે છે? સાદા વડાપાઉંમાં પાઉંની વચ્ચે વડો મૂકવામાં આવે છે, જ્યારે ઉલટા વડાપાઉંમાં વડું બહાર હોય છે અને પાઉં એની અંદર. તો હવે તૈયાર કરેલી બ્રેડની ઉપર જે બટાકાનું સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ પાથરી દઈશું અને થોડું પ્રેસ કરીને પાથરશું, જેથી એ બ્રેડ સાથે ચોંટી જાય. અને આ સ્ટફિંગ બ્રેડની બંને તરફ લગાવવાનું છે. તો બીજી તરફ પણ એ જ રીતે બટાકાનું સ્ટફિંગ લગાવી દઈશું. નીચેનું સ્ટફિંગ સરફેસ ઉપર ચોંટે છે એમ લાગે તો તમે હાથમાં લઈને પણ કરી શકો. તો તમે જોઈ શકો છો એ રીતે બંને તરફ બટાકાનું સ્ટફિંગ લાગી ગયું છે. અને એ રીતે મેં અહીં બધી બ્રેડ તૈયાર કરી દીધી છે. એક સાથે બધી તૈયાર કરી દઈશું એટલે હવે એને માત્ર તળવાની જ રહેશે. હવે તૈયાર કરેલી બ્રેડને જે આપણે બેટર તૈયાર કર્યું હતું એની અંદર સરસ રીતે કોટ કરી દઈશું. અને આ કામ એકદમ ફટાફટ કરવાનું રહેશે, નહીં તો બટાકાનો માવો બેટરમાં છૂટો પડી જશે. હવે એને સાચવીને ગરમ તેલમાં મૂકી દઈશું. તેલમાં મૂકીએ ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ અને ગેસની આંચ મીડિયમ તરફ રાખવાની. ઉપરના ભાગે આ રીતે ગરમ તેલ રેડી દઈશું, જેથી ઉપરનો કાચો ભાગ પણ થોડો સેટ થઈ જાય. અને ત્યાર પછી એકદમ સાચવીને એને પલટાવી દઈશું અને બીજી તરફ પણ 1 થી 2 મિનિટ સુધી ફ્રાય થવા દઈશું અને બંને તરફ ફેરવતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો એક વડાપાઉંને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે અને એ જ રીતે બીજા વડાપાઉં પણ તળી લઈશું. સાદા વડાપાઉં તો તમે ખાતા જ હશો, પણ એકવાર મારા કહેવાથી આ ઉલટા વડાપાઉં ટ્રાય કરજો. વરસાદના મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા જ આવી જશે. આ વડાપાઉંને લસણની સૂકી ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે ખાવામાં આવે છે. દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ, મોંમાં પાણી આવે એવા. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.